કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે અમર સાહેબ આશ્રમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। દેવગામ ખાતે રવિ બાણ પરંપરા ઉગમ ફોજના પ્રગટ સમર્થન સદગુરુ અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ દ્વારા સાંજના 7 કલાકે જરૂરિયાતમંદ લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। છાશ વિતરણ કાર્યક્રમમાં મહેમાનોના દેરડી સરપંચ શૈલેષભાઈ ખાતરા, દેવગામ પટેલ સમાજના પ્રમુખ લાલજીભાઈ પાનસેરિયા, પ્રકૃતિ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ભરતભાઈ વેગડ, વોટરફ્લો પાઇપ મનુભાઈ રાજકોટ, દેવગામથી અજયભાઈ વાળા, સંજયભાઈ વાળા, ભરતભાઈ વાળા, વડિયાથી વિરમભાઈ બસિયા, ચાપરાજભાઈ બસિયા, રાંદલના દડવાના પ્રાથમિક શાળાના શિક્ષક વિનુભાઈનું, દેવગામ અમર સાહેબ આશ્રમના મહાન ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ વાળા દ્વારા મહેમાનોનું સાલ ઓઢાડી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। દેવગામ અમર સાહેબ આશ્રમના મહાન ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવા કે ગાયોને નિરણ તેમજ શ્વાનોને રોટલી, કબૂતરને ચણ તેમજ વૃક્ષારોપણ જેવા સેવાકીય કાર્ય કરવામાં આવે છે। ઉનાળામાં ધમધકતા તાપમાં અમર સાહેબ આશ્રમના મહાન ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ દ્વારા બપોરના 11 થી 12 વાગ્યાના ગાળામાં દરરોજ જરૂરિયાતમંદ લોકોને ઠંડી છાશ આપવામાં આવે છે। જેકેએસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથોડી। આ ગોકુળિયા દેવગામમાં સત સાહેબ અમર સાહેબ પૂજ્ય અમર સાહેબ આશ્રમ ધામમાં અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી આજે રામનવમીના પવિત્ર દિવસે અમર સાહેબ આશ્રમના પૂજ્ય મહંત શ્રી ચંદ્રેશભાઈ બાપુ તથા આલિકભાઈ અને એના પરિવાર દ્વારા ગામમાં ઉનાળાની સિઝનમાં દરેક પરિવાર જરૂરિયાતવાળા પરિવારને છાશ મફતમાં છાશ આપવાનું કેન્દ્ર ખોલેલ છે। આમ તો અમર આશ્રમ સાહેબ દ્વારા ખૂબ જાજી બધી સદપ્રવૃત્તિઓ થાય છે। ગાયોને નિરણ, કૂતરાઓને રોટલા, પક્ષીઓને ચણ અને આ છાશ કેન્દ્ર અને અનેકવિધ પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ, જેટલા ગણી શકાય એટલા જે જરૂરિયાતવાળા કાર્ય છે એ આ પ્રવૃત્તિ આ આશ્રમ દ્વારા થાય છે। આ આશ્રમ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જ્યારે સમયે સમયે ખૂબ યોગ્ય નિર્ણય દ્વારા માનવ સેવાના પવિત્ર કાર્યની અંદર જોડાય છે। આ તકે આજરોજ આ રામનવમીના પવિત્ર દિવસે આ કાર્યમાં જોડાવાનું ધન્યભાગ મળ્યો। પૂજ્ય અમર સાહેબ આશ્રમના મહંત પરિવારને પણ ખૂબ ધન્યવાદ આપું છું। સાથોસાથ અમર સાહેબના આશીર્વાદ સર્વોપર રહે અને ગામના વિવિધ સદપ્રવૃત્તિઓ થતી રહે તેવા ધન્યવાદ સાથે પ્રેરણા મળતી રહે છે। ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। ગુરુદેવની જય। પૂજ્ય શ્રી અમર સાહેબ આશ્રમ, જિલ્લો અમરેલી, તાલુકો કુકાવાવ, વડિયા। આશ્રમ તરફથી હરેક સમય સંજોગ અનુસાર અનેકવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે, જેમાં ગાયોને નિરણ, પક્ષીઓને ચણ, શ્વાનને રોટલા, વૃક્ષારોપણ અને એ સિવાય જરૂરિયાતમંદ જે પરિવાર હોય એ લોકોને અનાજની કીટ, આ બધા વિતરણો થતા જ હોય છે। આજે રામનવમીના પવિત્ર જે તહેવાર નિમિત્તે આશ્રમ તરફથી જે જરૂરિયાતમંદવાળા અને જે શ્રમિક લોકો છે એમને છાશ વિતરણનું શરૂ કરવામાં આવ્યું છે અને છાશ વિતરણનો સમય બપોરે 11 થી 12, ઉનાળાના 3-4 મહિનાની જે સિઝન છે ત્યાં સુધી વિતરણ કરવામાં આવ્યું છે। અને આશ્રમ તરફથી દરેક પરિવારોને એવી એક વિનંતી પણ છે કે જો તમારાથી થતું હોય તો શુભ કાર્ય કરો અને આવા કાર્યમાં સહભાગી બનો। અસ્તુ, જય ગુરુદેવ।